ને યાર તમે શું બોલવામાં તો કામ કરો. આ દીકરીઓને પણ તૈયાર થતા બહુ વાર લાગી. અરે દીકરીઓ, હવે તૈયાર થઈ ગઈ હોય તો નીકળો જલ્દી. આવી ગયા પપ્પા. દામિની થઈ ગઈ? થઈ ગયું. થઈ જ જાય ને, તારે તો કઈ કરવું નથી. પપ્પા છોડો ને તમે, આ બધું શું કરો છો? હા થઈ ગયું બેટા, બધું કામ થઈ ગયું છે. પપ્પા હવે તમે છે ને બાપા જલ્દી કરો. આ તમે બહુ મોડું કરો હો. તૈયાર થાઓ. એના લીધે તારા કારણે થાય છે. રોજ ઉઠીને મોડું, આટલું બધું તૈયાર થવાની જરૂર શું છે તારે? અને તારે તો ઓફિસે જવું હોય, શું કામ તૈયાર થાય છે? જોયું અરે પપ્પા? બસ બસ ભાઈ સાહેબ, હવે આમ જો કેટલા વાગ્યા જો. હવે જટ નીકળો તો આપણે જલ્દી ઓફિસ ભેળા થઈ. ટિફિન આ ટિફિન રેડી જ છે, બધું રેડી છે. જોયું? તને કઈ આવડતું જ નથી. ખરેખર આ પપ્પા તમે કેટલા સ્ટેમિના વાળા છો. આ ઉંમરે પણ સવારે વહેલું ઉઠવાનું, ટિફિન બનાવવાનું, રોજ ઓફિસ જવાનું, અને સાથે સાથે નાનપણથી લઈને અત્યાર સુધી અમારી બંનેની જવાબદારી, ફક્ત પિતા જ નહીં પણ એક માની પણ જવાબદારી તમે નિભાવી છે. ખરેખર સલ્યુટ છે તમને. હા પપ્પા, એ વાત તો માનવી પડે. યુ આર ધ બેસ્ટ. પપ્પા હું શું કહું છું ખબર છે? હવે આ છેલ્લું વર્ષ છે, હમણાં એક્ઝામ પણ પૂરી થઈ જશે. તો દીદી તો જોબ કરે જ છે, પછી છે ને હું પણ જોબ કરીશ, તમને મદદ કરીશ. શું મદદ કરીશ? પપ્પા સેલેરી આવશે ને એટલે મેકઅપ મંગાવશે, કપડાં મંગાવશે, સારા સારા ફોન મંગાવશે. રહેવા દે, તારાથી મદદ નહીં થાય. અરે હા ભાઈ હા, પણ દીકરી પહેલા તારું ભણવાનું તો પતાય, આ પછી બધું જોબ ને એવું કરજે. અને આમ પણ હવે ટાઈમ થઈ ગયો છે હો બેટા. આ વાતોના વડા કરી કરીને એને બપોર નથી એ પાડવાના. આ જ વાતો કર્યા કરે છે. કેટલી વખત ના પાડી કે ઓછું બોલ, ઓછું બોલ, ઓછું બોલ. હા અને તું શું કરે છે? તું કેટલું બોલે છે ખબર છે તને? હાલો હાલો હવે હાલો. હા પપ્પાની સામે છે ને બહુ વાયડી ન થતી. બેગ લઈ લે, ભૂલી જઈશ. કપડાં લીધા? ના, તું લઈ લેજે. શું કરવાનું છે હવે કેશો મને? એનું શેનું શું? આ નવીન સેટ વાળું. આ નવીન સેટ પાસેથી હપ્તો લેવાનો બાકી છે. ક્યારે લેવા જઈશું? માં જે તું ને તું ગાડી કાઢ ને એટલે નીકળી. શું ગાડી કાઢને? હવે આ બોલવામાં વખત કાઢો છો, એમાં ને એમાં ક્યાંય મેળ નથી આવતો. આ નવીન શેઠ ને ગઈ વખતે તમે શું કહ્યું હતું કે તમને ટાઈમ આપ્યો, દોઢા થવાની જરૂર શું હતી? હે ટાઈમ તો આપવો પડે ને. તું વિચાર કર કે આપણે રોકડા લેવાના છે તો માગે એ સમય આપવો પડે. કાંઈ ના આપવો પડે. શેનો માગે એ સમય આપવો પડે? આપણે પૈસા લેવાના છે, તાક ધમકી આપીને પૈસા લેવાના હોય? આ તો ત્યાં જઈને ન જાણે કેવા નરમાસની મૂર્તિ થઈ જાય છે. આમ પાવર હોવો જોઈએ, પાવર. આ માણસે જો અવાજમાં નથી પાવર, હું જાણું છું કે અવાજમાં ભગવાને ખામી આપી છે, પણ માણસ ડોળા ફાડીને તો બોલી શકે કે નહીં? ડોળા ફાડીને બોલી શકે કે નહીં? હે તને હું કામ રાખ્યો છે? એટલે હું બોલી નો હકું ને તારે ફટાફટ બોલી નાખવાનું. ફટાક કરતું ક્યાંથી બોલે? હા આ હું કરે એમાં તો ઓલો બિચારો બોખલાઈ જાય છે, આમે વાળો કઈ સમજતો નથી.
હમણાંથી મારું મગજ કામ નથી કરતું. ખતમ થઈ રહ્યું છે, ખતમ. અને શું કામ ખતમ થાય છે ખબર છે? આ કોઈ શિકાર હાથમાં નથી આવ્યો ને હમણાંથી, એટલે. હા, એવું જ છે. હા, સારી કોઈ સરસ મજાની છોકરી મળે ને મેળ આવે એમ છે આપણો, પણ નહીં, એવું પણ કઈ છે નહીં. આ સાંભળવું હતું કે આપણા ફ્લેટ પાસે આ કોઈ મતલબ કે સારું ફારેવડું રહેવા આવ્યું છે, સાચી વાત? હા, સાચી વાત. થોડા દિવસ ત્યાં થોડા દિવસ પહેલા. અરે ભાઈ, તો આમ જો હું શું કઉ છું, આપણે બંને નજર રાખીને બેસીએ ને અને જઈએ તરફ મારીએ, બરાબરના શિકાર ઉપર આમ પંજો લગાવીએ, પંજો. નાનું પાકું પારેવડું. વાહ ભાઈ વાહ, નાનું પાકું મેળ આવી જશે બહેનો, શું કહું? પાડીએ સેટિંગ. નાનું મારું, ઓહ, નાનું મારું, મોટું તમારું. હા, પાક્કું પારેવડું. જો સાથે મુર્ગોય છે. મુર્ગો છે મતલબ પપ્પા પપ્પા છે? અરે પપ્પા હશે તો કામ ઈઝી છે ભાઈ. આ પપ્પા શું કરી લેવાના છે? હા, ક્યાંય વચ્ચે નહીં આવે. આ ડરાવી ધમકાવીને કામ તમામ કરી નાખીશું. શું હવે આપણો ધંધો છે રોજનો. તો થઈ જાય. અરે થઈ જ જાય ને ભાઈ, પણ જોજો નાનું મારું, પાકું તમારું. પછી એમાં જો બબાલ ના થવી જોઈએ અને આપણને પસંદ નથી પછી. એક્સચેન્જ એક્સચેન્જ ક્યારેક 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 ક્યારેક. હા, પણ આમ મતલબ મેળ આવી જશે. હા હા, હવે હા શું? હા છે, હા હા હા, એ જ. ચલો ચલો, મામલો મેદાને છે. ચલ 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 ચલ. આ પાણી કોણ નાખે છે? આ રશીલા બેન ને પણ રોજની માથાકૂટ છે. હા બેટા, હા, એક મિનિટ. સર્વિસ કરાઈ નાખ. અરે ચાલુ નહોતું યાર. તમે કોણ ભાઈ? અહીંયા આ સોસાયટીમાં રહ્યો? હા, અહીંયા જ. શું કઈ વાંધો છે? કઈ વાંધો નથી, કામ કરીએ છીએ અમે. તમે પૂછીએ છીએ ને તમને, ગાડી શરૂ નથી થતી, કરી દે. હું શું કામ ને ભાઈ કઈ કરું? કરો કરો તમે હા, પણ અરે મારે આમાં શું છે, રોજ પહેલી કિકે ચાલુ થઈ જાય. આજે કોણ જાણે શું થયું હવે. પપ્પા તમે શું વાતો કરો છો? ગાડી ચાલુ કરો ને, મોડું થાય છે. એ લોકો નવરા છે, આપણે થોડી. એકદમ નવરા છીએ. દેખાય છે તમને લોકોને જોઈને ખબર પડી રહી છે અમને કે નવરા છો. હવે જશો અહીંયાથી? કેમ? અહીંયા અમે રેશું ઉભા તો. આ તો ઉભા રહ્યો મોઢા બંધ રાખીને, કારણ કે બોલાતો તો છે નહીં. મોઢા બંધ રાખીને તો આંખ થોડી બંધ કરવાની છે. ચાલ. અરે ભાઈ, એ ભાઈ જાવ તો શું છે?
જાવા દે ને બેટા, ચાલ આપણે મોડું થાય છે. પોતાનો ના. business કરવાના બદલે અમે છોડ ને ભાઈ બાગવું છે તમારે ના એ ના ભાઈ. હવે છોડ ને ભાઈ એને બોલવું છે તો આપણે શું છે એ ભાઈ, શાંતિ રાખો ને ભાઈ. બી ગયા બેટા તું હું આપણે મોડું થાય છે, ટાઈમ થઈ ગયો છે. મોડું થાય છે એટલે શું પપ્પા? બી ગયા પ્લીઝ અમે છે ને તમારાથી બી એવા નથી હા સમજી ગયા અરે ક્યારના બોલે જાવ છો અમે કઈ કહેતા નથી એટલે તીખી મરચી જેવી છે બંને તમારે બોલવાની કોઈ જરૂર નથી. મોઢામાંથી અવાજ તો નીકળતો છે નહીં અને સવારે બોલી રહેશે એ માપમાં નહીં તો કેમ નહીં તો છે ને ખબર ભાઈ. પડી જશે પડી ઓળખતા જશે. નથી અરે અમે છે ને એ કઈ બેટા. ખબર નથી શું શાંતિ રાખો, હાલો હાલો આપણે હાલો. ના ના બોલવા દો ને તમે અરે શું કામ ભાઈ. વચ્ચે આવો છો એને તમારા બોલવું દોસ્તારને બોલતા શીખવાડો પહેલા. અરે આવડે જ છે આવડે જ છે હો ખબર છે. બોલું છું બધું હા હું મૂકી જાઉં હા? તમારા કરતા છે ને લોકલ ટ્રેન હોય ને એ ફાસ્ટ હોય હા તો ચલો ને ફાસમ ફાસ મૂકી જાવ ચલો અમારે કોઈ જરૂર એ નથી. ભાઈ, ના, શાંતિ રાખો ને ભાઈ. ચાલો હું માફી ને. માંગુ તમારી, જાઓ ને યાર. અરે માફી શેના માંગો છો હે આ તમારી છોકરીઓ જેમ ભાવે એમ બોલે છે કઈ કહેવાતું નથી અરે પણ હા અમે તો મદદ માટે આવ્યા અરે હતા તેલમાં કઈ તમારી મદદ કેટલી વાર કહેવાનું? લોકોમાં અરે. તમાશો કરી રહ્યા છો સવારમાં. ચલો પપ્પા. દીકરી શાંતિ રાખ, હાલ. ચાલ. ચલ ભાઈ માફ છતાંય કરજો. તણ ના આવે તો કેજો અમને ખબર નહોતી ને કે તમે છે ને હાલ, હાલ, હાલ. ડ્રાઈવરગીરી ચાલુ કરી છે. અરે હાલ ને બેટા, તું જા, આમ જા. આજનાનું પારેવડું છે ને સારું છે એય, બેજો બેજો બેજો. આજે की रात में અરે કરા દેતા તો એવું જ હતું આમ નાનું ભરેવડું આખું ભરેવડું બાકી છે બંને ટનાટન બંને ચાલશે આપણે માલગાડી કીધું મને કહેવાય ને આમ બોલી નહોતા શકતા સોરી આ તકલીફ છે તો હું પણ ભૂલી ગયો પણ હું હતો ને સાથે હું બોલતો હતો હા ટેન્શન ના લો આ તમારા તૂટેલા દિલને હું જોડી આપીશ પાછી તો આવશે ને છોડશું નહીં પપ્પા હા પપ્પા પપ્પા પહોંચી ગઈ ઘરે તમે લોકો ઉપાધિ ન કરો હા બસ ઘરે જ જાઉં છું હા મરચી હા જઈએ સાથે લિફ્ટમાં જઈએ હા મજા આવશે એક મિનિટ જો દિવસે બહુ બોલી હા તીખી મરચી હા હવે બોલ ચલ પટ. લિફ્ટ લિફ્ટમાં જતા જોયે તમને લોકોને શું કામ મને હેરાન કરો છો હા જવાબ આપ તે દિવસે અમે મદદ માટે આવ્યા ને મને મારો મજાક ઉડાવ્યો ચાલ છે તમે ના બોલતો શું કામ ના બોલે હા શું કામ ના બોલે ભાઈ જે મારો બોલશે જ અને એ બોલશે એ સાંભળવું જ પડશે ભાઈ બોલ જો મેં શું બગાડ્યું છે તમારા લોકોનું અને અમારે હેલ્પની જરૂર નહોતી એટલે ના પાડી હતી હા એટલે જ. બાકી જે ભારેવડું રૂડું ઉપાડું હે હા આપણે સાથે બહાર જઈએ મારે કસાઈ નથી જવું ફિલ્મ જોવા હા હા નવું આવ્યું છે ને પેલું રાની કી કહાની છોડો મને જો તમે લોકો મને હેરાન કરશો ને તો હું ચિલ્લાઈને બધાને બોલાવીશ આખું એપાર્ટમેન્ટ ભેગું કરી દઈશ ના અમે તો આ ભણે છે ને પણ જે ત્યાં મદદ કરવા માંગીએ છીએ તને અમે ભણાવશું અને પાસ થઈ જાય એની જરૂર નથી
હું ટોપર છું મારે મદદ નથી જોઈતી. એક નંબરમાં રહો છો ને તમારા પપ્પા સામાન્ય એવી નોકરી કરે છે, તમે કોલેજ કરો છો અને મોટી બેન છે ઓફિસ જોબ કરે છે. હિસ્ટ્રી છે અમારી પાસે. એટલે હવે શું છે કે અમારા બધાનો ભાઈ હિસ્ટ્રી તો રાખવી પડે કે નહીં? આ તો ઘરે કોઈ છે નહીં. તું હું મિત્ર આપણે બધા કેમ નહીં? સાથે મળીને ભાઈ જલ્દી કરો ને યાર તમે શું બોલવામાં તો બંધ કરો. હાલો મારે શું છે? લઈને હું મદદ કરું કે? ચાવી આપી દો. જેની પડશે હાથમાંથી. ખીચામાં નાખી દે. લઈ લે. આ મોટા વાહ, ખરેખર જોરદાર આઈડિયા છે. નાખી દેવી જોઈએ છે. શો આઈ એમ સોરી, બસ મને ચાવી આપી દો, મને હેરાન ન કરો. ઘરમાં કોઈ નથી. શું પ્લાન છે? ખોલી દે. ચલો ચલો ચલો. આવી આવો ભાઈ, ખોલે છે. ચલો ચલો. ખોલો ખોલો. બાકી આજે તો જલસા છે તમે અને અમે. મેં તો થોડું કાંઈ કર્યું છે. મેં કર્યું છે. તાળું ખોલવા કોણ ગયું હતું? આગળ રહેવાય ને તારે. આગળ રેવાય તો તમે નથી જોઈ શકતા. ધક્કો મારીને જતી રહી બંનેને. ચાલે. પપ્પા મને તો એ ખબર નથી પડતી કે આપણી સાથે જ આવું કેમ થાય છે હર વખત. જ્યાં જઈએ ને ત્યાં આવા કોઈ ને કોઈ લીચડ વ્યક્તિઓ હોય જ છે. હા બેટા, હું જાણું છું કે બેટા મારી મજબૂરી છે કે મારે કામે જવું પડે છે, પણ મારો જીવ તો આખો દિવસ તમારી પાસે જ હોય છે. અને તને શું લાગે છે દીકરી કે તારી પાસે નોકરી કરાવીને તારા રૂપિયા મારે ખાવા છે? દીકરી, આ તારા રૂપિયાની મને કોઈ લાલચ નથી, પણ આ તો તું જ્યાં નોકરી કરે છે ને ત્યાં મારી નજરની સામે આખો દિવસ હોય છે, એટલે મને ઉપાધિ ઓછી રહી. બાકી મને બીક લાગે તું એકલી ઘરે હોય ને તો. સાચી વાત છે પપ્પા તમારી. હું સમજી શકું છું કે બબ્બે જુવાન દીકરીઓને એક બાપને સાચવવી કેટલી મુશ્કેલ પડતી હશે. કાશ મમ્મી અત્યારે આપણી સાથે હોત તો તમારે પણ ચિંતા ન હોત અને અમે પણ એક સરસ અલગ જિંદગી જીવતા હોત. હા દીકરી, હા તારી માં જીવતી હોત ને તો મારે કાંઈ ઉપાધિ નહોતી. હા ઘર નહીં સંભાળી લે, આ તમારું ધ્યાન રાખે. પણ શું પપ્પા, પણ આપણે હવે સમજવું પડશે કે મમ્મી આપણી વચ્ચે નથી અને જે કરવાનું છે આપણે જ કરવાનું છે. આટલા વર્ષોથી જોતી આવું છું, જ્યારથી સમજણી થઈ ને ત્યારથી. આવા લોકો જ્યાં હોય ત્યાં મળે છે. આડોશ પાડોશમાં કોઈ એક બે વ્યક્તિ તો આવા હોય જ છે કે જે આપણે રહેવા જઈએ ને તો દીકરીઓને હેરાન કરવા માટે ઊભા હોય છે. તમે હર વખત નમતું મૂકીને મકાન બદલી નાખો છો, અહીંયાથી ત્યાં, ત્યાંથી પેલી જગ્યાએથી બીજી જગ્યાએ. આખી જિંદગી આમનામ ફરીને નહીં નીકળે પપ્પા. અરે પણ દીકરી, એક બાપ હોવાને નાતે મને પણ ગુસ્સો આવતો હોય, પણ શું કરું, એક દીકરીઓનો બાપ છું. એટલે આખો દિવસ તો હું તમારા લોકોની સાથે નથી રહેતો. આ નહીં કાલે સવારે આ દામિની એકલી નીકળે અને ફરી પાછું આ લોકો એની સાથે ન કરવાનું કરી નાખે
એ ડરના કારણે હું તને કંઈ કરવાની ના પાડું છું કે આપણે શાંતિ રાખો. શું શાંતિ રાખીએ પપ્પા? સમય કેવો ચાલી રહ્યો છે ખબર છે? લોકો નાની નાની વાતમાં છોકરીઓ પર હુમલા કરે છે, છરી વડે, ચાકુ વડે, ગમે તે રીતે. ધામિની બહુ નાની છે ને બહુ ડરે છે પપ્પા. અને જો એ લોકોને ખબર પડી જશે ને કે આ છોકરીને આટલો બધો ડર છે અમારા નામનો, તો એ વધારે હેરાન કરશે. અને 24 કલાક તમે કે હું દામિનીની સાથે ન રહી શકીએ. હું તો કહું છું કે આપણે વહેલી તકે એમના પર કેસ કરી દઈએ. ના ના દીકરી, શું ના પપ્પા? પોલીસ ચોકીમાં લખાણ કરાવી દઈએ કે આ લોકો અમારી દીકરીને હેરાન કરે છે, જેથી કરીને દામિની ક્યાંય પણ એકલી નીકળશે ને તો પણ સેફ રહેશે. નહીં દીકરી, આવા લોકો આ 2 દિવસમાં છૂટી જશે અને પછી 24 કલાક આપણે દીકરીની હારે થોડા રહેવાના છીએ? આ લઈને કાલ સવારે ના ના, આપણે કેસ બેસ કાંઈ નથી કરવો. હું તો તને શું કહું છું કે જેમ બને એમ જલ્દી આપણે આ ઘર ફેરવી નાખીએ, આ બીજે રહેવા જતા રહીએ. કેટલીક વાર ઘર ફેરવશો, માંડ કરીને તમારી નોકરી સેટ કરી, મારી નોકરી સેટ કરી, હવે પાછું ઘર બદલશો એટલે પાછું ફરીથી બધું શરૂ કરવાનું ને. કેટલા દિવસ આમને આમ રહીશું પપ્પા આપણે? તમે મને છૂટ આપો ને તો હું આજે જ કેસ કરી દઈશ. નહીં, પોલીસ વાળા એવા સીધા કરશે ને કે આખી જિંદગી યાદ રાખશે. તમને ખબર છે આ 80% કેસ આવા જ બને છે કે દીકરીઓના મા બાપ કઈ બોલતા નથી, દીકરીની ઇજ્જત ન જાય, ઘરની ઇજ્જત ન જાય, સામેવાળા લોકો સાથે લડવું ન પડે. ચૂપ રહ્યા પછી શું થાય છે ખબર તો હશે ને કે છેલ્લે દીકરીનો જ જીવ જાય છે. આવા લોકો ક્યારેય સુધરતા નથી. અને એટલે જ કહું છું ને દીકરી કે આપણે હવે અહીંયા નથી રહેવું. હું બીજે મકાન ગોતું છું, આપણે મકાન ફેરવી નાખીશું. જેવી તમારી ઈચ્છા. પણ હું તો હજી છેલ્લી વખત એ જ કહીશ કે લડતા શીખો પપ્પા. તમે દીકરીના બાપ છો એ વાતમાં ના નથી, પણ તમે કોઈ કમજોર વ્યક્તિ નથી કે જેને ડરીને આખી જિંદગી રહેવું પડે. અમારી ભૂલ હોય તો તમે નમો ને, અમારી તો કાંઈ ભૂલ છે જ નહીં, તો પછી શું કામ નમવું છે? જાણું છું દીકરી, તમારી ભૂલ નથી, પણ જેની ભૂલ છે એ લોકોને આપણે પહોંચી વળીએ એમ નથી. કંઈ નહીં, હું દામિની પાસે જાઉં છું. હા. ચાલુ આજે 1.5 દિવસ જેવું થયું. આ દરવાજા બંધ છે, મને લાગે છે કે તાળું બાળું મારીને ભાગી નથી ગયા ને ક્યાંય? ના, ભાગે ક્યાં? જોઈને આવ્યો હું. શું જોઈને આવ્યો? ઘરમાં જ છે. હા, બારીમાંથી જોયું. બારીમાંથી જોયું મતલબ કે આ લોકો ઘરની બહાર નથી નીકળવાના. એક નંબરના ફટ્ટુસ લોકો છે, પાણી વગરના. સમજી ગયો. બી ગયા છે. તું છે ને ના બોલ લે તો સારું છે, સમજણ પડે છે મને બધી. પી ગયા છે, પી ગયા હોય તો પછી કઈ અંદર થોડી રહે. આ લોકોએ પોલીસ લાગે છે કે પોલીને ગમી ગયો છું. અરે ગમી ગયા હોય તો કઈ અંદર થોડી બેઠા રહે. શું તમે પણ કઈ પણ બોલો છો? તો જઈને ઘરે વાત નહીં કરી હોય ને? પૂરીને રાખી હશે. શું ઘરે વાત નહીં કરી હોય ને? પૂરીને રાખ્યા છે. આટલું થયા પછી કયો બાપ હોય છોકરીને? હા, છોકરીને. હા તો ચૂપ બેસે બેઠો છે ને. એક મિનિટ, હું કહેતો હતો કે પોલીસ, આ લોકોએ પોલીસે જાણ નહીં કરી હોય ને, અને કદાચ બની શકે કે પોલીસે કહ્યું હોય કે પુરાવા ભેગા કરો, જેથી કરીને આપણે એના ઘર પાસે જઈએ અને પોલીસ કેસ ઠોકી દે આ લોકો. એવું ન કરી શકે. કેમ 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 ગીત ચાલે છે અહીંયા, ગીત મુજરો કરું છું. અરે વરઘોડો આવી ગયો હોય તો લેવા માટે આપણને એમ કેવું છું. સમજાતું નથી કે તમને ફોલ્ટ કઈ જગ્યાએ છે. ઠેકડા મારીને બોલો છું તે.
એ વાત પણ સાચી તમારી. વરઘોડો આવી જવો જોઈએ જો એવું કઈ થયું હોય ને તો, પણ આવ્યો નથી. મતલબ કે આ લોકોએ કઈ કર્યું નથી. પણ ચાલુ સમજાતું નથી કે આવું બની કેવી રીતે છે કે છોકરીએ ઘરે વાત નથી કરી કે પછી એના પપ્પા કોઈ એક્શન લેવા જ નથી માંગતા. ગમી ગયો છો શર્માઓ માની ભાઈ, હવે નથી ગમી ગયા તમે. હું બેઠો છું, તમારા કરતા સારો દેખાવ છું અને તમારા કરતા સારો છું. હા, ગમી ગયો છું. પોતે બોલતા આમ જુઓ ને કેટલી વાર લાગે છે. કોણ તમને વળી ગમવાનું છે કે ગમાડવાનું છે? ઈ તો બોલું નહીં તો બધાને ગમું. હા, બોલું નહીં તો ને, પણ બોલ્યા વગર રહ્યા છો. તતા 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 કરીને બિચારીના મગજમાં તે તાર જણાવી નાખ્યા છે. રાતના તતા તતા થતું હશે. હું શું કહું, આપણે પાર્કિંગમાં જઈ ગાડી પાસે જ ઉભા રહી આવશે તો ખરા ને? આવશે, પણ એનો બાપ આવશે. મને નથી લાગતું કે છોકરીઓ બહાર નીકળે. નહીં નીકળે. નહીં એમ નહીં, પણ તમારે આવા બધા ઈશારા કરવાની જરૂર શું છે? આટલા બધા અરખાવ છો છે ને? આપણે આની પહેલા પણ ઘણી બધી છોકરીઓની છેડતી કરી ચૂક્યા છીએ. આ પહેલી નથી. આટલી બધા મોહિત થઈ ગયા છો. કુડી છે છોકરીમાં વાત છે ખરા, પણ બંને એવી છે ટીપ ટોપ ફટાકડી એક નંબરની, અને એમાંય તીખી મરચી. આમ બોલે તો એવું લાગે કે સાલીને આમ લગ્ન કરીને આપણી સાથે રાખીએ. આવા હપ્તા ઉઘરાવવામાં કામ લાગશે. હે આજે ચલો આપણે ગમે એમ તો ફ્રી જ છીએ, બેસીશું. કેવું લાગુ? ફટ્ટુ છે એક નંબરના. એનું એ ટી શર્ટ છે ને એનું એ પેન્ટ છે. બરાબર જ છે. ચલો રેડી જ છે. ચલો આવા દે આવા દે આવા દે. ગાડી આયા કેમ લીધી? અહીંયા જ રહેવા દે. ગાડી ને આયા કેમ લીધી? આ મગજ ચાલે છે કે નહીં? અરે ગાડીની જરૂર તો પડશે કે નહીં? એને ક્યાંય પણ જવું હશે એટલે ગાડી લેવા તો અહીંયા જ આવશે. સમજે છે મારી વાતને? હા સમજી ગયો. આપણે એની પાસે નહીં, એ આપણી પાસે આવશે. હા, અમે તે બધા સાંભળે નહીં ને, એટલા માટે અહીંયા કોઈ આવે નહીં. ગમે એટલા બૂમ ભરાડા પાડવા હોય તો ભલે પાડ્યા કરતા. શું ફેર પડે છે? હા, મારી ગાડી અહીંયા કેમ આવી ગઈ? જાદુ. તમારી છે? હા, મારી ગાડી. અમને શું ખબર? પડી હતી. કઈ નહીં, આટો અમારે જવું. બેઠો થયા. થોડી વાર બેસવા દો ને. આમ પણ નજારો બહુ સરસ છે, મજાનો છે, સુંદર છે, બ્યુટીફુલ છે. મજા આવે. અમે તમારી સાથે કોઈ બહેસ નથી કરવા માંગતા. પ્લીઝ અમને જવા દો. જોરદાર માણસ છે ભાઈ, જોરદાર. મતલબ આમ તમારી છોકરીઓની છેડતી કરીએ છીએ, પ્રેક્ટિકલી છેડતી કરીએ છીએ, પણ છતાંય તે કઈ કરી નથી શકતા. એક જોવું છે? નંબરના નમાલા માણસ છે. જોવું છે કે અમે શું કરી શકીએ? બતાવો. શું? રહેવા દે દીકરી. જો બતાવ બતાવ, જોવું જ છે. પપ્પા આ લોકો એમને નહીં સમજે. શાંતિ રાખ, હું સમજાવું છું. ભૈયા પપ્પા જો ભાઈ, એ ભાઈ, તમને હાથ પગે પડવું છે. જવા દો. ગાડી હતી આટો. તાતું નથી તમે? તાય તોય કરી ના શકે ને કઈ. ઉંમર થઈ ગઈ છે હવે. ફળ પાકી ગયું છે. પણ હા, બે કાચી કાકડી કેરી છે. હા, જોરદાર. બાકી પપ્પા હવે મને ગુસ્સો આવી રહ્યો છે. નથી જોઈતી ગાડી. ચલો. લગ્ન કરવા છે અમારે લોકોની સાથે.
મતલબ સેફટી પૂરી આપીશું હો ચાલો, તમારી હટી જાઓ. છોકરીઓને. તમે હટી જાઓ, મારા ગાડી લઈને નીકળવું. ચાલો, અમારે મોડું થાય. ખીજાણા ખીજાણા લાગ્યું નહીં જરાય ખીજાણા. મારતા નહીં પરસેવો વળી ગયો છે છોકરા, પરસેવો વળી ગયો છે. ડરી ગયા બધા ડરી ગયા. બાપના નામ પર ધબ્બો. શું કલાક દીકરીઓને નથી જવા દ્યો. બધા જોવે છે જોઈશું જોવે તો અમને બહુ ગમે, કારણ કે જોવાનું કામ જ અમારું છે. જો બહુ વધારે થઈ રહ્યું છે તમારા લોકો. તમને પ્રેમની ભાષા સમજાતી નથી. પ્રેમની ભાષા સમજાવો. પ્રેમ કરું છું ભાષા સમજાવો. ભાષા ખરેખર તમારા ઘરના લોકોએ તમને આવા સંસ્કાર આપ્યા છે? આ નથી ખરાબ આપ્યા છે, બતાવીએ. દેખાય છે. એટલે. તમારા સ્વભાવમાં તમારા ઘરના સંસ્કાર બરાબર દેખાઈ રહ્યા છે. તમે રહેવા દો, હું મૂકીને આવું. આહા, રિક્ષામાં મૂકી આવ્યા અમે લોકો. ચાલ એમ ગાડી લઈને ભગવાને આપ્યું છે હો. હાથ ને પગ બધું હું મૂકી આવું. ચાલો, તમે તમારું કામ કરો છો. પાછા સમયસર આવજો. 6 વાગ્યાનો ટાઈમ છે ને, રાહ જોઈશું ડાર્લિંગ. હું સાફ કરું. કામિની બેસ. બેસ. આ ગુસ્સો બાકી તારો ગુસ્સો. અરે પ્રેમથી મારે છે, પ્રેમથી. ચોથો બેસી જાઓ પાછળ પપ્પાજી. આવજો. સસરો એકલો આવ્યો છે. એલા એ હાથ કેમ ઉપાડે છે? શું કહેતો હતો તું? અચ્છા, શું બોલતો હતો? મારે છોડ. હું કઈ કરી નહીં શકું. એટલે તમે સમજો છો હું તમારા મનમાં? જો બરાબર, તમે છે ને જેટલો નમાલો સમજો છો ને એટલો નમાલો હું નથી, બરોબર? મને મારી દીકરીની રક્ષા કરતા બહુ સારી રીતે આવડે છે, અને તમારા જેવા મેં ભણાવ્યા છે, સમજો? ફરી બારે અહીંયા લે, અને ફરી ક્યારે મારી દીકરીની સામે જોયું છે ને તો ફેર પછી તમારી હું આ દાઢી છે ને દાઢી આ ખેંચી નાખ, પછી કરજે અને મને મારી દીકરીની રક્ષા કરતા બહુ સારી રીતે આવડે છે. જો હું મારી દીકરીની રક્ષા કરી શકતો હોય ને તો તમારા જેવાના જીવ પણ લઈ શકો, સમજાય છે? સાંભળે અહીંયા ઉપર મારી દીકરીના રસ્તામાં આવ્યો છો તો યાદ રાખજો, જીવતા નહીં મેલું. હું તો અહીંયાથી મારું ઘર ખાલી કરી અને બીજે રહેવા જતો રહીશ, પણ એ ઘર તમે નહીં જોયું હોય. પણ એટલું યાદ રાખજો કે તમે લોકો અહીંયા ના છો, તમારું ઠેકાણું મેં બરાબર જોયું છે. એટલે બંનેનું રામ નામ સત્ય કરતા મને વાર નહીં લાગે, સમજે? અને તમે જેટલો મને નમાલો સમજો છો ને એટલો નમાલો નથી હું, પણ આ તો દીકરીનો બાપ છે એટલે વધારે કઈ બોલતો નથી. ધ્યાન રાખજે બીજી વાર. અને તું પણ આના રવાડે ના ચડતો, ખોઈ નાખીશ.
દામિની દીદી ચાલ તું અત્યારે એટલી વેલા તારો તો ટાઈમ નથી ને આવવાનો હજુ. તારા માટે પાગલ તું ડરે છે ને કે તું એકલી બહાર કેવી રીતે જઈશ, ઘરે કેવી રીતે જઈશ, એટલે આજે મેં પણ વિચાર કે હું જલ્દી ઘરે જઈશ અને મારી બેનની સાથે જ ઉપર જઈશ. લિફ્ટમાં પણ આપણે સાથે જવાનું છે. ચાલ ગાંડી થઈ ગઈ છે તો મારા લીધે કેટલા દિવસ વહેલી આવીશ? એકાદ દિવસ, રોજ તો નહીં આવું. જો દામિની તું એવું ઈચ્છતી હોય ને કે હું રોજ વહેલી ના આવું તો યુ હેવ ટુ બી સ્ટ્રોંગ. ટ્રાય. શ્યોર. દામિની give me your phone. ફોન આપ. એની જરૂર નથી બેન. ફીલ નાખવા માટે આપે છે. એક મિનિટ. શું બોલે? બેન જુઓ કોઈ નવી ચાલ છે ને તમારા લોકોની? કોઈ ચાલ નથી. સાચી વાત છે દામિની. અત્યારે માફી માંગશું, પરિવાર રિલેશન સારા કરશું અને કાલથી પાછું એન્ડ હોય. માફી પ્લીઝ આપી દો ને બેન. જો બેન 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 માફી આપી દો ને. જો આજ પછી અમે ક્યારેય નહીં આપીએ તમારે. અને જે કંઈ પણ થયું ને બધી અમારી ભૂલ છે, અમારો વાંક છે. આજ પછી કસમથી તમારા રસ્તા વચ્ચે આવે બીજો અમે નહીં. પણ એક મિનિટ. અમે સુધરી ગયા છીએ. કઈ રીતે? અચાનક એટલો ચેન્જ? બસ અચાનક મહેરબાની ઉપરવાળાની. ભગવાન ને આંખ ખોલી. અમને જવા દો. માફી માંગે છે. કર્યા, માફ કર્યા. માફી. હવે સામે નહીં આવે. હા? થેન્ક યુ બેન. આભાર તમારો. તમારા જેવું કોઈ નહીં. પપ્પાને સીતારામ કેજો. આ લોકોને શું થયું? કોઈ બરાબર તોડિયા લાગે છે. જેણે જે કર્યું એ સારું કર્યું છે.